ચણાનો લોટ લેવાનો 1 વાટકો, ડુંગળી લેવાની 1 વાટકો, બે ભેગું કરીને મિક્સ કરવાનું આપણે. મિક્સ થઈ જાય એટલે આપણે હળદર લેવાની 1 ચમચી. એવું લાગે તો થોડીક વધારે હળદર નાખવાની એમાં. હિંગ નાખવાની 1 ચમચી. હિંગ નખાઈ જાય એટલે ધાણા જીરું 1 ચમચી નાખવાની. 2 ચમચી યથા પ્રમાણે નાખવાની આપણે. મરચું 1 ચમચી નાખવાની. બે ચમચી નાખીએ. મરચું તીખું જેવું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચું નાખવાનું. ને મીઠે મોરું હોય તો વધારે પાછું મીઠું નાખી દેવાનું 1 ચમચી. હવે બધું મિક્સ કરવાનું, પાણી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. આપણે હલાવવાનું પાણી નાખીને એકદમ એકરસ થઈ જાય. આપણે પાણી નાખતા જઈને હલાવતા જઈએ ને આપણે એવી રીતે કરી લેવાનું. આપણે એકરસ થઈ ગયો છે. આપણે આ પુડલો બનાવીએ ને અમે છોકરાઓને ખાવું હોય ને બાળકોને નાના તો આપણે લીલું મરચું આપણે નથી નાખતા. અમારે બાળકને ખવડાવવાનું હોય એટલે અમે લીલું મરચું નથી નાખતા એમાં. હવે લોઢી ફાસ્ટ ગેસે લોઢી ગરમ કરી લેવાની. એટલે ગરમ થઈ જાય એટલે આપણે થોડુંક પછી ધીમો કરી નાખવાનું. હવે આપણે આમાં ચમચેથી 1 ચમચો ભરીને આપણે જે મિક્સ કર્યું છે એ નાખી દેવાનું એમાં. અને આપણે કસ્તુરી મેથી હોય તો નાખવાની અને હલાવી નાખવાનું. હવે લોટી 5-10 મિનિટ હલાવવાનું એકદમ મિક્સ થઈ જાય આપણે જો આપણે હવે લોટી ગરમ થઈ ગઈ છે. તેલ નાખીને આપણે લોઢીમાં તેલ નાખી દેવાનું અને તપી ગઈ છે હવે આપણે. તો હવે આપણું મિક્સ કરેલું છે એ રગડો નાખી દેવાનો અને ધીમા ધીમા હાથે એકદમ આમ પોળું કરી દેવાનું રોટલીની જેમ. ચણાનો લોટ એકદમ પુડલું આપણે થઈ જાય ચણાના લોટનું. આને પુડલું કહેવાય ચણાના લોટનું. ગુજરાતી આપણે હાવ દેશી આપણે ગુજરાતી બનાવીને આપણે સાદી રીતના એ રીતની છે અમારું. આ બધાય ખાઈ શકે આપણે. આપણે હમણાં બચ્ચો આ બધે ચોળવી લેવાનું આ રીતનું. જો ચડી ગયું એક બાજુ પછી તેલ પાછું આપણે થોડું તેલ નાખતું જવાનું. ચણાના લોટનું પુડલું તૈયાર અને આપણે સોસ હારે ખાવાનું. લ્યો થઈ ગયું તૈયાર આપણે.